તો આજે બનાવીશું આપણે ડુંગળી બટાકાનું શાક। તો પછી ફટાફટ આપણે ડુંગળી અને બટાકા લઈ લઈએ અને તેને ધોઈ અને તરત ફટાફટ સમારી લઈએ। સમાર્યા પછી ગેસ ચાલુ કરી લઈ અને ફટાફટ તેના ઉપર વાસણ મૂકી દઈએ। વાસણમાં 2 ચમચી તેલ નાખી અને રાઈ નાખી અને તેને વઘાર આપી દઈએ। વઘાર આવી ગયા પછી આપણે ફટાફટ તેમાં ડુંગળી બટાકા નાખી દઈએ અને બરાબર હલાવી લઈએ। હલાવીને પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ। મીઠું નાખીને પછી થોડી એને ઢાંકી દઈએ। ઢાંક્યા પછી 10 મિનિટ એને ચડવા દઈએ। ચડી ગયા પછી આપણે તેમાં બધા મસાલા કરી દઈએ। તો હળદર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું કલર લાવવા માટે। તો બની ગયું છે આપણું ફર્સ્ટ ક્લાસ ડુંગળી બટાકાનું શાક। જોઈ લો મિત્રો।